ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાનના ડ્રોન હુમલાઓ મામલે મીડિયામાં હાલ અનેક પ્રકારના ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે, જેમાં ઘણી બધી જાણીતી મીડિયા ચેનલોએ પણ ફેક ન્યૂઝ ફેલાવ્યા છે. તેવામાં મીડિયાને ભારતના સંરક્ષણ મંત્રાલયે નિર્દેશ આપ્યા છે. મળતી માહિતી મુજબ ભારતના સંરક્ષણ મંત્રાલયે મીડિયાને ચોક્કસ સૂચનાઓ આપતી એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે તમામ મીડિયા ચેનલો, ડિજિટલ પ્લેટફોર્મ અને વ્યક્તિઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ સંરક્ષણ કામગીરી અને સુરક્ષા દળોની ગતિવિધિઓનું લાઈવ કવરેજ અથવા રિયલ ટાઈમ રિપોર્ટિંગ ટાળે. આ એડવાઇઝરીમાં મંત્રાલયે કારગિલ યુદ્ધ, મુંબઈ હુમલો અને કંધાર અપહરણ દરમિયાન મીડિયા કવરેજની ભૂલોનો ઉલ્લેખ કરીને સાવચેતી રાખવા જણાવ્યું હતું. તેમજ મીડિયાને આવા દાવાની પુષ્ટિ વિના પ્રસાર ન કરવા અને ફક્ત સંરક્ષણ મંત્રાલય અથવા સેનાના સત્તાવાર નિવેદનો પર આધાર રાખવા જણાવવામાં આવ્યું છે. ત્યારે આમ કવરેજમાં તકેદારી, સંવેદનશીલતા અને જવાબદારીનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.